જો તમારી પાસે મેડિક્લેમ છે તો આ વિડીયો તમારા માટે છે. મિત્રો, જ્યારે પણ આપણે દાખલ થઈએ ત્યાર પછી રિમ્બર્સમેન્ટની ફાઇલ મૂકતા હોઈએ છીએ અને ત્યારે કંપનીઓ ક્લેમને રિજેક્ટ કરે છે અને એમાં એવું કહેવામાં આવે છે કે તમારે ઓપીડીના બેઝ ઉપર સારવાર લેવાની જરૂર હતી, દાખલ થવાની જરૂર ન હતી અને એટલા માટે આપણો ક્લેમને રિજેક્ટ કરે છે. પણ જો તમને સામાન્ય તાવ છે, વાયરલ છે, ઇન્ફેક્શન છે, ડેન્ગ્યુ છે, મલેરિયા છે, તો એવા કેસમાં આપણે ઉતાવળ કરીને હોસ્પિટલમાં ડાયરેક્ટ એડમિટ થઈ જતા હોય છે અને કંપનીઓ ક્લેમ રિજેક્ટ કરી નાખે છે. તો દરેક કંપનીઓ આજે એક એવું નિયમ લાગુ કર્યો છે કે કોઈ પણ આવા સામાન્ય રોગો હોય જ્યાં ઓપીડીના સારવારથી સારું થઈ શકે એમ હોય તો એ ક્લેમને ડાયરેક્ટલી ઇનપેશન્ટ હોસ્પિટલ થઈને ક્લેમ મંજૂર કરવામાં નહીં આવે અને જેથી તમારા ક્લેમને રિજેક્ટ કરવામાં આવશે. તો આપણે શું તકેદારી રાખવી જોઈએ કે આપણે સૌથી પહેલાં ઓપીડી જે આપણા નજીકના ફેમિલી ડૉક્ટર છે તેમની પાસે જવું જોઈએ. રિપોર્ટ જ્યારે પોઝિટિવ આવે ત્યારે જ આપણે દાખલ થવું જોઈએ, કારણ કે કંપનીઓ ક્લેમ કરતી વખતે ઓપીડીના પેપર પણ માગે છે. તો આ વિડીયોને તમારા મિત્રો સુધી શેર કરો કે જેથી કરીને આવનારા સમયમાં તમારો ક્લેમ રિજેક્ટ ન થાય.